તો પાવાગઢમાં જૈન તીર્થકરોની પ્રતિમા ખંડિત થતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। જૈન સમાજના આગેવાનો સાથે ગૃહ રાજ્યમંત્રીએ વાતચીત કરી સમગ્ર મામલા પર હર્ષ સંઘવી નજર રાખી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી સમક્ષ જૈન સમર્થકોને કલેક્ટર કચેરીમાં આવવા દેવાની માંગ કરી છે। દોષિતો સામે કડક પગલાં લેવાનું પણ હર્ષ સંઘવીએ કહ્યું। તો દોષિતોને છોડવામાં નહીં આવે તેમની સામે કડક પગલાં ભરવામાં આવશે। ગૃહ રાજ્યમંત્રીનું આ કહેવું જૈન સમર્થકોને કલેક્ટર કચેરીમાં આવવા દેવાની માંગ કરવામાં આવી છે। દોષિતો સામે કડક પગલાં લઈશું તેવું હર્ષ સંઘવીનું કહેવું છે। જે મામલો સમગ્ર સામે આવ્યો છે, જૈન પ્રતિમાઓ છે તેને ખંડિત કરવામાં આવી છે। પાવાગઢ ખાતે રાખવામાં આવેલી તેને મૂકવામાં આવે અને જેને પણ આ કૃત્ય કર્યું છે તે લોકોને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે। ચેતન, જે ખંડિત થઈ છે મૂર્તિઓ અને તેને લઈને જૈન સમાજની જે માંગ છે, ગૃહ રાજ્યમંત્રીએ પણ કહ્યું છે કે કોઈને પણ છોડવામાં નહીં આવે અને તેમની નજર છે સતત આ ઘટના પર। જી બિલકુલ જી, પાવાગઢના જે રીતે જૈન તીર્થકાર મૂર્તિઓની જે રીતે ખંડિત કરવામાં આવી છે ત્યારબાદ જૈન સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે। મોડી રાતની જો વાત કરીએ તો જૈન સમાજના જે સાધુઓ છે, જૈન સમાજના જે લોકો છે તે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા હતા, જ્યાં મોડી રાતે કલેક્ટર અને ઉચ્ચ અધિકારીનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો, જ્યાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। જો કે ક્યાંક ને ક્યાંક જૈન સમાજનું એક જ વાત કહ્યું છે કે દર વખતે તેમને આશ્વાસન જ મળે છે પરંતુ કોઈ કાર્યવાહી જે થવી જોઈએ તે કાર્યવાહી થતી નથી, જેને કારણે આખી રાત જે જૈન સમાજના જે સાધુઓ છે, જે કાર્યકરો છે તે કલેક્ટર કચેરી ખાતે જ સૂઈ ગયા હતા અને વહેલી સવારથી તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તેમની વિવિધ જે માંગણીઓ છે તેમાં ખાસ કરીને જે આરોપીઓ છે જેમના દ્વારા જે મૂર્તિઓ છે તે ખંડિત કરવામાં આવી છે તેમને ત્વરિત પકડવામાં આવે અને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। જૈન સમાજના જે અગ્રણી છે તેમને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે વાતચીત પણ કરવામાં આવી છે। ગૃહમંત્રી દ્વારા જે જૈન સમાજના જે મંદિર છે તેમના જે જમીનના જે દસ્તાવેજો છે તે મંગાવવામાં આવ્યા છે અને વહેલામાં વહેલી તકે આ સમગ્ર જે પ્રકરણ છે તેમાં નિરાકરણ આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે। જો કે હાલમાં જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી જૈન સમાજ અને જે સાધુઓ છે તે આ જ રીતે વિરોધ પ્રદર્શન કરતા રહેશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। જે પોલીસ કમિશનર છે, જે એડિશનલ સીપી છે, તેમના દ્વારા પણ જૈન સમાજના જે સાધુ છે તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે તેમની એક જ વાત છે કે જ્યાં સુધી અસામાજિક તત્વોને પકડી લેવામાં નહીં આવે, તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો આ જ રીતે વિરોધ કરવામાં આવશે અને ધીરે ધીરે જે જૈન સમુદાયની જે સંખ્યા છે તે વધી રહી છે। હાલની જો પરિસ્થિતિની વાત કરીએ તો અંદાજિત 1500 થી વધુ જે જૈન સમાજના જે અગ્રણીઓ છે તે હાલ કલેક્ટર કચેરી ખાતે જોવા મળી રહ્યા છે। બિલકુલ આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો જૈન સમાજના જે અગ્રણીઓ છે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને તેમની એક જ માંગ છે કે જ્યાં સુધી આરોપી છે તેને પકડી લેવામાં ન આવે ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે।